તો પ્રથમ વાત સુરતની કરીએ। સુરતમાં રત્ન કલાકારોની હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સુરતમાં રત્ન કલાકારોની હડતાલના બેનર લગાડવામાં આવ્યા છે, ત્યારે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા આ બેનર લગાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। DWUGએ સુરત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। 30 માર્ચે હીરા ઉદ્યોગ બંધનું એલાન આપવામાં આવ્યું છે। DWUG દ્વારા રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરવામાં આવશે, જો કે આ રેલી માટે પોલીસ પરમિશન પણ માંગવામાં આવી છે। રવિવારે સવારે 9:30 કલાકે રત્ન કલાકારો ભેગા થશે અને રેલી યોજશે। તો રત્ન કલાકારો છેલ્લા 2 વર્ષથી મંદીના માહોલમાં છે। મંદીના કારણે થઈને અનેક રત્ન કલાકારોએ આપઘાત કર્યા હોવાનું પણ સામે આવ્યું છે, જે બધી જ બાબતોને ધ્યાનમાં લઈને હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સાથે જ હડતાલના બેનર પણ લગાવવામાં આવ્યા છે। છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી હીરા ઉદ્યોગના અંદર મંદી, અનેક રત્ન કલાકારોના આપઘાત, આર્થિક પરિસ્થિતિ ખરાબ, કેટલાકે તો પોતાનો વેપાર જ બદલી નાખ્યો છે, ત્યારે હડતાલની ચીમકી ફરી એકવાર સામે આવી છે। આપણા સાથે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટા છે। ભાવેશભાઈ, તમે અનેક જગ્યાએ પોસ્ટર લગાડી દીધા છે અને દેખાઈ પણ રહ્યું છે કે કતારગામ દરવાજાના બ્રિજ નીચે ભેગા થવાનું છે, કેમ? અમે 10 તારીખે 20 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું કે સરકાર અમારું સાંભળે, ઉચ્ચ સ્તરીય ભાવ વધારાની કમિટી બનાવે, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ આર્થિક પેકેજ, આત્મહત્યા કરતા રત્ન કલાકારોના પરિવારોને મદદ, આ બધું જ અમે સરકારને વારંવાર કીધું હતું। આપના મીડિયાના માધ્યમથી પણ તમામ લોકોને, લગભગ તો હવે તો ગુજરાતની 6.5 કરોડ જનતાને ખબર હશે કે હીરા ઉદ્યોગની અંદર 2 વર્ષ ત્યાં મંદી છે। સરકારે કીધું હતું કે 2 દિવસની અંદર અમે એક્શન પ્લાન ઘડીશું। એના આજે મારા અંદાજ પ્રમાણે 17મો 18મો દિવસ છે। કલેક્ટર સાહેબે બોલાવ્યા, ડેપ્યુટી લેબર કમિશનર સાહેબે બોલાવ્યા, છતાં પણ ગુજરાતની જનતાનું, રત્ન કલાકારોનું સાંભળવામાં ન આવે, એટલા માટે આવનારી 30/3/2025ના રોજ સમગ્ર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ બંધ રહેશે। અંદાજિત કેટલા સુરતના અંદર રત્ન કલાકારો હશે જે આ હડતાલ સાથે જોડાશે? અંદાજિત તો 10,000 કરતાં વધારે રત્ન કલાકારો આ રેલીમાં જોડાશે। કતારગામ દરવાજાથી સવારે 8:30 થી 9 વાગે રેલી શરૂ થશે અને રેલીની પરવાનગી પણ પોલીસ તંત્ર પાસે માગવામાં આવી છે। અને સુરતની અંદર 8.5 થી 10 લાખ રત્ન કલાકારો છે। જે ભૂતકાળની અંદર અમદાવાદની અંદર જે કાંઈ બન્યું એ અમે એવા હીન કે ઓલા જળબુદ્ધિના યુનિયનકારો નથી। સરકારને કમિટીની રચના 30 તારીખ પહેલાં કરવી જોઈએ। સરકારને જે કમિટી હર્ષભાઈ સંઘવી છે, બળવંતસિંહ રાજપૂત છે, પ્રફુલભાઈ પાનચેરિયા છે, આ બધા જ છે, MK દાસ મુખ્યમંત્રીના પર્સનલ સેક્રેટરી છે, આ બધાની કમિટી ઓલરેડી સરકાર તરફથી બની ગઈ છે। હવે માલિકોની કમિટી 30 તારીખ પહેલાં બને તો અમે આ બાબતે વિચાર કરશું, બાકી હડતાલ છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે। તો તમારી સામે છે કે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાકે જે ચીમકી ઉચ્ચારી હતી અને તેના ઉપર અમલીકરણ કરવાના છે અને હડતાલ યથાવત રહેશે જો સરકાર એમને જવાબ ના આપશે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત। છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી